નમસ્તે બાળકો. આપણે યુનિટ 3 જોઈ રહ્યા હતા. યુનિટ 3ના બે ભાગ તમે લોકોએ જોઈ લીધા હશે. તમને યાદ હશે કે આપણે બીજા ભાગની અંદર એસે કોમ્પિટિશનમાં જે ટોપ 3ના એસે હતા, ઈવા, સિદ્ધાર્થ અને નીતિનના એસે જોયા હતા. યાદ છે ને? ચાલો હવે એમના એસેના આધારે આપણે આગળની એક્ટિવિટી જોવાની છે. આપણે આવેલા હતા એક્ટિવિટી 3B. અહીંયા તમને કીધું છે સેન્ટેન્સીસ આર મિક્સ અપ હિયર. અહીંયા બધા એટલે કે સિદ્ધાર્થના, ઈવાના અને નીતિનના એસેના સેન્ટેન્સીસ ભેગા થઈ ગયા છે. આઈડેન્ટિફાઈ સેન્ટેન્સીસ ફોર સિદ્ધાર્થ, ઈવા એન્ડ નીતિન. રાઇટ ધેમ બિલો. હવે આપણે પેરેગ્રાફ વાંચતા જવાનું છે. જે સેન્ટેન્સ સિદ્ધાર્થનું હોય એને સિદ્ધાર્થના જગ્યામાં લખજો. જે સેન્ટેન્સ ઈવાને લાગુ પડતું હોય એટલે કે ઈવાના એસેને હોય એને ઈવામાં અને નીતિનનું હોય એને આપણે નીતિનમાં લખીશું. જુઓ, સૌથી પહેલાં આપણને ઉપર આપેલું છે કે આઈ વિલ નેવર ઇન્સલ્ટ ધ સ્ટુડન્ટ. હવે સિદ્ધાર્થ ટીચર બનવા માંગતો હતો, ઈવા ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર બનવા માંગતી હતી અને નીતિન જે છે ફાર્મર બનવા માંગતો હતો. યાદ છે ને? હા, તો સ્ટુડન્ટ જોડે તો કોણ કામ કરવાનું હતું? સિદ્ધાર્થ. એટલે સિદ્ધાર્થ તમને ચોપડીમાં પણ નીચે બધે જગ્યા આપી છે, તો સિદ્ધાર્થની સામે લખી નાખો આઈ વિલ નેવર ઇન્સલ્ટ ધ સ્ટુડન્ટ્સ. બીજું સેન્ટેન્સ આપણને આપેલું છે કે આઈ વિલ લર્ન સ્કાય ગેસિંગ. તો એ કોને લાગુ પડશે? ઈવાને. એટલે એ સેન્ટેન્સ ઈવામાં લખી નાખજો. એના પછી છે આઈ વિલ કીપ અ શેડ ઓફ કાઉસ. હું ગાયોનો શેડ રાખીશ. એ નીતિનમાં. એના પછી છે આઈ વિલ સ્ટડી અબાઉટ બર્ડ્સ, બટરફ્લાઇઝ એન્ડ ટ્રીઝ. એ ઈવામાં. વી વિલ ડુ હેન્ડ્સ ઓન એક્ટિવિટીઝ. એ સિદ્ધાર્થમાં. આઈ વિલ હેવ ટાઈમ ટેબલ ફ્રી લાઈફ. નીતિનમાં. આઈ વિલ ગ્રો ઓર્ગેનિક ફૂડ. નીતિનમાં. આઈ વિલ ગો આઉટ વિથ માય સ્ટુડન્ટ્સ. સિદ્ધાર્થમાં. I will find out the beautiful places in Gujarat. ઈવામાં. I will enjoy community life. નીતિનમાં. I will have healthy food, air and drink. એ પણ નીતિનમાં. મેં તમને જવાબ લખીને જ આપ્યા છે, એટલે તમારી ચોપડીમાં પણ આ રીતના સિદ્ધાર્થના સેન્ટેન્સ સિદ્ધાર્થની સામે આવી ગયા છે, નીતિનની સામે નીતિનના અને ઈવાની સામે ઈવાના. પરીક્ષામાં પણ આપણને આ રીતે ત્રણેયના ભેગા સેન્ટેન્સીસ પૂછાય અને એને અલગ કરવાનું પૂછાઈ શકે છે. જરૂરી નથી ચોપડીમાં જેટલા સેન્ટેન્સ આપ્યા છે એ જ પૂછાય. આના માટે તમારે પેરેગ્રાફ વાંચવો પડશે. ચાલો આગળની એક્ટિવિટી જોઈએ અને તમારી ચોપડીમાં આ લખેલું જોઈશે મારે. એના પછીની એક્ટિવિટી સીમાં કીધું છે રાઇટ ટ્રુ ઓર ફોલ્સ ફોર ઈચ સેન્ટેન્સ. કરેક્ટ ધ ફર્સ્ટ સ્ટેટમેન્ટ એન્ડ સે ઇટ ટુ ધ ક્લાસ. હવે ટ્રુ કે ફોલ્સ લખવાનું છે. જે સેન્ટેન્સ ફોલ્સ છે એ સેન્ટેન્સે સુધારી અને સાચું સેન્ટેન્સ બોલવાનું છે. પહેલું છે સિદ્ધાર્થ વિલ ઇન્સિસ્ટ પિન ડ્રોપ સાયલેન્સ ઇન હિઝ ક્લાસ. સિદ્ધાર્થ એના ક્લાસમાં એકદમ શાંતિ ઈચ્છતો હતો, તો ફોલ્સ. હવે આ સેન્ટેન્સ ફોલ્સ છે, તો સાચું સેન્ટેન્સ શું બનશે? સિદ્ધાર્થ will not insist pin drop silence in his class. અત્યારે હું સાચું સેન્ટેન્સ આમાં લખતી નથી. તમારે લોકોને શું કરવાનું છે? તો નોટમાં જે સેન્ટેન્સ ખોટું છે એની નીચે એ સેન્ટેન્સ સાચું લખવાનું છે. એટલે તમારે નોટમાં પહેલું સેન્ટેન્સ ચોપડીમાં આપ્યું છે એ લખી સામે ફોલ્સ લખવાનું. પછી નીચે લખવાનું કે સિદ્ધાર્થ will not insist pin drop silence in his class. બીજું છે ઈવા will learn sky gazing. તો ટ્રુ. એના પછીનું છે નીતિન will use only chemical fertilizers. તો ફોલ્સ. નીતિન શું યુઝ કરવાનો હતો? તો નીતિન will use only organic fertilizers. એના પછીનું સેન્ટેન્સ છે સિદ્ધાર્થ will become a friend to his students. તો ટ્રુ. છેલ્લું સેન્ટેન્સ છે ઈવા વિલ નોટ અર્ન ગુડ મની. તો ફોલ્સ. એમાં શું આવી જશે?
તો ઈવા વિલ અર્ન ગુડ મની. તો આપણે 3 સેન્ટેન્સ ખોટા છે. એ 3 સેન્ટેન્સ તમારે સુધારીને પણ લખવાના છે. પરીક્ષામાં આવી રીતે સેન્ટેન્સ સુધારવાના પણ પૂછાઈ શકે છે અને ટ્રુ ઓર ફોલ્સ તો આપણને ખબર જ છે કે પરીક્ષામાં પૂછાય જ છે. આટલામાં ખબર પડી ગઈ હશે. ચાલો આગળની એક્ટિવિટી જોઈએ. અહીંયા તમને કીધું છે હુ કેન સ્પીક ધીસ સેન્ટેન્સીસ રાઇટ ધેર નેમ. આ વાક્ય કોણ બોલી શકે છે એ નામ લખવાનું છે. પહેલું સેન્ટેન્સ છે, હવે આ છે ને આપણા પાઠના નથી પણ પાઠને રિલેટેડ છે, એટલે તમારે વિચારવાનું છે કે આ સેન્ટેન્સ જો કોઈક બોલતું હોત તો ઈવા, સિદ્ધાર્થ અને નીતિનમાંથી કોણ બોલતું હોત. સ્ટુડન્ટ્સ કીપ ક્વાઇટ, ધેર ઇઝ અ બર્ડ ઇન ધેટ ટ્રી. બાળકો શાંતિ રાખો, જુઓ પેલા ઝાડ ઉપર એક પક્ષી છે. તો બાળકોને લઈને કોણ બહાર ગયું હતું? સિદ્ધાર્થ. કારણ કે એ શું કરવાનો છે? એક્ટિવિટીથી છોકરાઓને શીખવાડવાનો છે, એટલે આપણે લખી નાખીશું કે સિદ્ધાર્થ. એ જ રીતે બીજું સેન્ટેન્સ છે, ફ્રેન્ડ્સ વી વિલ ગો ફોર અ મૂવી ઓન 26 જાન્યુઆરી. મિત્રો આપણે 26મી જાન્યુઆરીએ મૂવી જોવા જઈશું. તો એ પણ સિદ્ધાર્થ, કારણ કે સિદ્ધાર્થ એના બાળકોની સાથે બહાર ફરવા પણ જવાનો હતો. એના પછી છે વી યુઝ ઓનલી ઓર્ગેનિક ફર્ટિલાઇઝર. તો નીતિન, કારણ કે નીતિન ફાર્મર બને છે. દિવ્યેશ વિલ યુ પ્લીઝ ડિસ્ટ્રીબ્યુટ ધીસ વર્ડ કાર્ડ ટુ ઈચ ગ્રુપ. તો કોઈ એક બાળકને શબ્દોના કાર્ડ વેચવાનું કહે છે, તો એક એક્ટિવિટી કરાવતું હશે સિદ્ધાર્થ. વી સપ્લાય 200 liters ઓફ મિલ્ક ટુ ધ ડેરી એવરી ડે. તો નીતિન. ખબર પડી કે નહીં? સિદ્ધાર્થ ટીચર બનવા ઈચ્છતો હતો, નીતિન જે છે ફાર્મર બનવા ઈચ્છતો હતો, એટલે આ જે સેન્ટેન્સીસ છે એ સિદ્ધાર્થ અથવા તો નીતિન બોલી શકતા હતા. એના પછીનું જુઓ, આ એક્ટિવિટી તમારે જાતે કરવાની છે. વોટ વિલ યુ બીકમ? તમે શું બનવા ઈચ્છો છો? અ ટીચર, અ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર ઓર અ ફાર્મર. અહીંયા જે 3 ટોપિક આપ્યા છે આપણે એ 3માંથી વિચારવાનું છે. ભલે તમે ડોક્ટર બનવા ઈચ્છતા હોય, એન્જિનિયર બનવા ઈચ્છતા હોય, પણ અત્યારે આ 3માંથી કોઈ પણ એક તમારે વિચારવાનું છે કે જો તમારી પાસે આ 3 જ ઓપ્શન હોય તો તમે આ 3માંથી શું બનશો. વોટ વિલ યુ ડુ ધેન? એ બન્યા પછી તમે શું કરશો? યુ કેન એડ ન્યૂ આઈડિયાઝ ઓલ્સો. પાઠમાં આપ્યું છે એવું જ નહીં, તમે તમારા નવા આઈડિયા પણ ઉમેરી શકો છો. જો એને નીચે સ્ટાર્ટિંગ કરીને આપ્યું છે, દાખલા તરીકે તમે પહેલું એવું બોલી શકો ભાઈ આઈ વિલ બીકમ અ ટીચર. 3 નથી બનવાના, એક જ બનવાના છો. કાં તો તમે એવું લખી શકો કે આઈ વિલ બીકમ અ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર અથવા તો આઈ વિલ બીકમ અ ફાર્મર. રાઈટ? ચલો હવે શું કરવાનું છે? તો આ તમારે જાતે લખવાનું છે. કોઈ પણ એક ટોપિક જે તમે બનવા ઈચ્છતા હોય અને એ બન્યા પછી તમે શું કરશો. જેમ કે તમે એવું કહો કે ભાઈ હું ટીચર બનવા ઈચ્છું છું, તો તમે એવું લખો કે ભાઈ આઈ વિલ બીકમ અ ટીચર. હું ટીચર બનીશ. આઈ વિલ સ્ટાર્ટ માય સ્કૂલ. હું મારી સ્કૂલ ચાલુ કરીશ. પછી મારી સ્કૂલમાં શું હશે? તો આઈ વિલ હેવ અ બિગ પ્લેગ્રાઉન્ડ, અ બિગ ગાર્ડન, there are many beautiful classes in my school. તમે એવું પણ કહી શકો કે ભાઈ ધ સ્ટુડન્ટ હેવ નો યુનિફોર્મ. કદાચ તમે એવું ઈચ્છો ભાઈ હું મારા બાળકોના માટે શાળામાં યુનિફોર્મ જ નહીં રાખું. પછી they will sit in the garden, play and learn there. તમે ગાર્ડનમાં જ બાળકોને રમાડશો, ત્યાં જ બેઠા બેઠા ભણાવશો ઓપન ગ્રાઉન્ડમાં. રાઈટ કે નહીં? એ જ રીતે જો તમે ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર બનવા માંગતા હોય તો તમે શું નવું કરશો, અને જો તમે ફાર્મર બનવા માંગતા હોય તો તમે શું કરશો. એનો કોઈ પણ એક ટોપિકનો પેરેગ્રાફ તમારે અહીંયા લખવાનો છે, એ તમારે લખવાનો છે. બરાબર? ચાલો એના પછીની એક્ટિવિટી જોઈએ. અહીંયા તમને કીધું છે કે વર્ક ઇન ગ્રુપ ડિસ્કસ. તમારે ફક્ત ચર્ચા કરવાની છે. વોટ વિલ યુ નોટ ડુ? તમે શું કરશો એવું નથી કીધું, તમે શું નહીં કરો એવું કીધું છે. યુ કેન રાઇટ ઇટ ઇન ગુજરાતી. તમે ગુજરાતીમાં પણ લખી શકો છો. અને પ્રેઝન્ટ યોર વ્યૂઝ ટુ ધ ક્લાસ. આ અત્યારે પોસિબલ નથી કે તમે વર્ગ સમક્ષ તમારા વિચારો રજૂ કરો. તમને એવું કહે છે કે યુ આર પ્રિન્સિપાલ, તમે શાળાના આચાર્ય છો, તો તમે શું કરશો એવું નથી કહેતા, તો તમે શું નહીં કરો તમે ગુજરાતીમાં પણ કહી શકો છો. ચલો તમે વિચારો તો, જો હું શાળાની પ્રિન્સિપાલ હોઉં તો હું શું કરું? તો ભાઈ એવું કહી શકો તમે કે ભાઈ કદાચ હું મારા શાળાના બાળકો માટે યુનિફોર્મ જ ના રાખું.
બાળકોને જ્યારે સ્કૂલમાં આવવું હોય ત્યારે આવે, ના આવવું હોય ત્યારે ના આવે, એવું કરો ના. તમે શું નહીં કરો એ લખવાનું છે. જેમ કે જો તમે પ્રિન્સિપાલ છો તો તમે યુનિફોર્મ નહીં રાખો. તમે એવું કહી શકો કે હું બાળકોને પનિશમેન્ટ નહીં આપું, એમને હોમવર્ક વધારે નહીં આપું. અને કોઈક તો તમારા જેવા સરસ અત્યારે બેઠા બેઠા એવું વિચારતા હશે કે જો હું પ્રિન્સિપલ બનું ને તો એક્ઝામ જ ના રાખું, એટલે કોઈને ભણવાનું જ નહીં, હે ને? તમારા આઈડિયા લખવાના છે. ઇંગ્લિશમાં ના આવડે તો એણે કીધું જ છે, તમે ગુજરાતીમાં પણ લખી શકો છો. એ જ રીતે બીજું કીધું છે, યુ વોન્ટ ટુ સ્ટે ફિટ એન્ડ હેલ્ધી. તમે એકદમ ફિટ અને હેલ્ધી રહેવા ઈચ્છો છો તો તમે શું નહીં કરો? તો હું તો ફિટ અને હેલ્ધી રહેવા ઈચ્છું તો હું શું ના કરું? તો હું બહારનું જંક ફૂડ, ફાસ્ટ ફૂડ ના ખાઉં, કોલ્ડ ડ્રિંક્સ ના પીવું અને મોડા સુધી સૂઈ ના રહું. શું નહીં કરો એ જ કીધું છે, શું કરશો એ નથી કીધું, એટલે આપણે આટલું લખીશું. એ જ રીતે યુ હેવ એન્યુઅલ એક્ઝામ નેક્સ્ટ વીક. આવતા અઠવાડિયે તમારે એન્યુઅલ એક્ઝામ છે તો તમે શું નહીં કરો? તો ભાઈ આવતા અઠવાડિયે એન્યુઅલ એક્ઝામ હોય તો હું એક તો ટાઈમ વેસ્ટ નહીં કરું, મોડા સુધી જાગીશ નહીં, મોડા સુધી સૂઈ નહીં રહું, કારણ કે રાત્રે મોડા સુધી જાગીએ જ, સવારે વહેલા ઉઠવાના નથી જ. ખરું કે નહીં? હા. એના પછી ટોક વિથ ધીસ પર્સન, ફિલ ધ ડિટેલ ઇન ધ ટેબલ. નીચેનો કોઠો જે છે એ તમારે ભરવાનો છે. તમને અહીંયા કીધું છે પોસ્ટ, નેમ, એજ્યુકેશન, સબ્જેક્ટ ઓફ ઇન્ટરેસ્ટ. પહેલું કીધું છે યોર ફેવરિટ ટીચર. તમારા ફેવરિટ ટીચર વિશે કીધું છે. અહીંયા શું કરવાનું છે? તો તમારે તમારા કોઈ પણ ફેવરિટ ટીચરનું નામ લખવાનું છે, એમનું એજ્યુકેશન લખવાનું છે અને એમનું સબ્જેક્ટ ઓફ ઇન્ટરેસ્ટ, મતલબ એમને ડ્રોઈંગમાં રસ છે, મ્યુઝિકમાં રસ છે એ. હવે અત્યારે પૂછવા ના જાઓ તો પણ તમારા કોઈક તો ફેવરિટ ટીચર હશે જ શાળામાંથી, તમારા ટ્યુશનના, તેમનું નામ લખી નાખજો. શક્ય હોય તો એમને પૂછીને એમનું એજ્યુકેશન લખજો, એ શું ભણેલા છે એવું. એ જ રીતે તમને એક ઓટો ડ્રાઈવર, એક રિક્ષા ડ્રાઈવરનું કીધેલું છે, એમનું નામ, એજ્યુકેશન, સબ્જેક્ટ ઓફ ઇન્ટરેસ્ટ. હવે આ આપણે અત્યારે પૂછવા જવાના નથી. અ ડોક્ટર એટ નિયરેસ્ટ પીએચસી. તમારા નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર વિશે માહિતી લખવાની કીધેલી છે તો એ લખવાની. એમનું પણ નામ, એજ્યુકેશન, એમને કયા સબ્જેક્ટમાં ઇન્ટરેસ્ટ છે, જરૂર નથી ડોક્ટર હોય તો મ્યુઝિકમાં કે ડ્રોઈંગમાં ઇન્ટરેસ્ટ ના હોય. એ જ રીતે છે અ શોપકીપર, દુકાનદાર. આપણી આજુબાજુ ઘણા બધા દુકાન તો હશે જ, દૂધની દુકાન પણ હોઈ શકે, કરિયાણાની પણ હોઈ શકે. આજુબાજુમાં છે એટલે ઓળખતા હશે એટલે જરાક જઈને પૂછ્યા. અને એ જ રીતે 5 નંબર કીધું છે તલાટી. હવે આ જે છે ને તમારે તલાટીનું તમારા પેરેન્ટ્સને પૂછવું પડે, કારણ કે તમે તો ક્યાંય તમારી આજુબાજુ તલાટી જોયા હશે નહીં. ગામડાની હોય, ગામ હોય, વિલેજ, તમારું જો ગામ હોય ને તો એની અંદર આ તલાટી મળી રહે તમને. આ કોઠો જેટલી વિગતો તમને મળે એટલી ભરવાની છે. 5 નહીં ભરો તો ચાલશે. ચલો, એટલે આ પાના ઉપરનું બધું જ તમારે તમારી રીતે લખવાનું છે. આગળની એક્ટિવિટી જોઈએ. એક્ટિવિટી 4માં કીધું છે લુક એટ ધ પિક્ચર કેરફુલી. નીચે તમને 2 ચિત્રો આપ્યા છે, એ ચિત્રોને શાંતિથી જુઓ. જો પહેલું ચિત્ર જે છે એમાં ચકડોળ એવું દેખાય છે, ઘણા બધા લોકો છે, બહુ બધી ભીડ છે. સામાન્ય રીતે અત્યારે તો તમે જોયું જ નહીં હોય આવું કોરોનાના લીધે. તો આ ચિત્ર મેળાનું દેખાઈ રહ્યું છે, રાઈટ? અને બાજુનું જે ચિત્ર છે એ કોઈક નેચરલ સીન છે, ઓપન મેદાન હોય, ગ્રાઉન્ડ હોય, આઈ થિંક ફાર્મ હોઈ શકે. એમાં ઝાડ દેખાય છે, બહુ બધા માઉન્ટેન્સ, પર્વતો દેખાય છે, મોટા મોટા ખુલ્લા લીલા ગ્રીન ખેતર દેખાય છે. હવે તમને એવું કીધું છે કે વર્ક ઇન અ ગ્રુપ, સિલેક્ટ વન પિક્ચર, રાઇટ શોર્ટ આન્સર બેઝડ ઓન ધ સિલેક્ટેડ પિક્ચર. આ બેમાંથી તમારે કોઈ પણ એક ચિત્ર વિશે નીચેના સવાલના જવાબ આપવાના છે. જેમ કે પહેલો સવાલ છે કે વોટ વિલ યુ સી ધેર. જો તમે પહેલું ચિત્ર સિલેક્ટ કરો કે હું પહેલા ચિત્રના આધારે જવાબ લખીશ તો તમે એવું લખી શકો કે આઈ વિલ સી અ મેરી ગો રાઉન્ડ, અ જાયન્ટ વ્હીલ, there will be many peoples, there are open ground full of crowd, there are many stalls. બરાબર? what will you do? પહેલા ચિત્રમાં તમે શું કરો, મતલબ તમે એ ચિત્ર જોવો છો એ ચિત્ર મેળાનું છે એટલે તમે મેળામાં ગયેલા હશો તો તમે શું કરશો? તો ભાઈ આઈ વિલ એન્જોય ધ મેરી ગો રાઉન્ડ અથવા તો આઈ વિલ એન્જોય ધ રાઇડ ઓફ મેરી ગો રાઉન્ડ,
I will enjoy an ice cream. એ જ રીતે જો તમે બીજા ચિત્રનું લખો તો બીજા ચિત્રમાં તમને શું દેખાય છે એ અને તમે ત્યાં શું કરશો એ એના આધારે આપણે એક નીચે પેરેગ્રાફ લખવાનું છે કે યુ રિટર્ન ફ્રોમ ધ ટ્રીપ. તમે આ પ્રવાસની મુલાકાત કરીને આવ્યા મતલબ પિકનિક પર જઈને આવ્યા છો. વોટ વિલ યુ ટોક ટુ યોર પેરેન્ટ્સ અબાઉટ યોર ટ્રીપ. હવે તમે જે ચિત્રનું વર્ણન કરવાનું હોય ને એના આધારે લખજો. જેમ કે જે તમે મેળામાં જઈને આવ્યા છો તો તમે પપ્પાને મમ્મીને ઘરે એને કહેશો ભાઈ આઈ વિલ વિઝિટેડ અ ફન ફેર. મેં એક મેળાની મુલાકાત લીધી. ત્યાં આગળ શું હતું તો ત્યાં આગળ ધેર વેર મેની પીપલ ઇન ધ ગ્રાઉન્ડ અથવા તો ઇન ધ ફેર. ધેર વેર મેની સ્ટોલ્સ લાઈક ફાસ્ટ ફૂડ સ્ટોલ, ટી સ્ટોલ, આઈસ્ક્રીમ સ્ટોલ, ટોય સ્ટોલ. There was a magician in the fair. There was a merry-go-round and a giant wheel in the fair. We enjoyed a merry-go-round. We enjoyed ice cream. બરાબર? એટલે તમારે પિકનિકનું વર્ણન કરવાનું છે. આ બેમાંથી કોઈ પણ એક ચિત્રના આધારે. એટલે આપણે શું કરીશું બેમાંથી કોઈ પણ એક ચિત્રના આધારે ત્રણે ત્રણના જવાબો લખવાના છે. પરીક્ષામાં પણ તમને આ રીતે કોઈ પણ ચિત્ર આપી અને એના આધારે એનું વર્ણન પૂછાઈ શકે છે અથવા તો ચિત્ર આપી અને એવું કહે છે કે ભાઈ આ એક પિકનિકનું સ્થળ છે તો તમે એ જગ્યાએ પિકનિક પર જઈને આવ્યા છો એનું વર્ણન તમારા પેરેન્ટ્સને કરો. હવે પિકનિક પર જઈને આવ્યા હશું ને તો એ વર્ણન આખું પાસ્ટ ટેન્સ ભૂતકાળની અંદર કરવાનું રહેશે. બરોબર? ચલો આગળની એક્ટિવિટી જોઈએ. એક્ટિવિટી 5 માં કીધું છે કે વોટ વિલ યુ ડુ વેન અ ડિઝાસ્ટર વિલ સ્ટ્રાઇક. ડિઝાસ્ટર મતલબ આપત્તિ અચાનક આવી પડતી હોય ને કુદરતી આફતો એને આપણે આપત્તિ કહીએ છીએ. જેમ કે પૂર અચાનક આવે, અર્થક્વેક એટલે ભૂકંપ અચાનક આવે, ફાયર એટલે આગ અચાનક લાગે. અહીંયા તમને શું કીધું છે કે તમારો એક મિત્ર ફાયરનો કટોરો, બીજો મિત્ર અર્થક્વેકનો કટોરો અને ત્રીજો મિત્ર ફ્લૂડનો કટોરો લઈને તમારી પાસે આવશે. નીચે આપેલા વાક્યોની પટ્ટીઓ બનાવીને તૈયાર રાખો અને તમારા મિત્રના કટોરાને અનુરૂપ પટ્ટીઓ તે કટોરામાં મૂકો. હવે આપણે અહીંયા શું કરીએ છીએ તો જે સેન્ટેન્સ છે ને એની સામે તમે લખી નાખજો કે ભાઈ ફાયરને લગતી સેન્ટેન્સ છે, અર્થક્વેકને લગતો છે કે ફ્લૂડને લગતો છે. પહેલું છે રન ઇનટુ એન ઓપન ગ્રાઉન્ડ. ખુલ્લા મેદાનમાં દોડી જવું. હવે જો આગ લાગે તો તમે ખુલ્લા મેદાનમાં દોડશો કે ભૂકંપ આવે તો દોડશો કે પૂર આવે તો? રાઈટ, ભૂકંપ આવે તો. એટલે એની સામે લખી નાખો અર્થક્વેક. બીજું છે સ્ટે ઇન ટ્રીઝ ઓર ઓન રૂફ્સ ઓર ઓન હાયર એરિયા. કાં તો તમે ઝાડ ઉપર રહેશો, કાં તો ઘરના છાપરા ઉપર અને કાં તો ઊંચાઈવાળા ભાગમાં રહેશો. તો ક્યારે આવું કરવું પડે? જ્યારે પૂર આવે ત્યારે. એટલે ફ્લૂડ લખી નાખો, ફ્લડ. પછી છે ટેક કેર ઓફ ચિલ્ડ્રન એન્ડ એલ્ડર્સ. બાળકો અને મોટાઓની સંભાળ રાખો. તો આ ત્રણે ત્રણમાં રાખવી પડે. આગ લાગી હોય ત્યારે પણ, ભૂકંપ આવ્યો હોય ત્યારે પણ અને પૂર આવ્યું હોય ત્યારે પણ. એટલે એની સામે ફાયર, અર્થક્વેક અને ફ્લડ ત્રણે લખી નાખજો. થ્રો વોટર, ડ્રાય સેન્ડ ઓર ડ્રાય ડસ્ટ. પાણી નાખો અથવા તો સૂકી રેતી નાખો અથવા તો તમને કીધું છે કે સૂકી ધૂળ, માટી નાખો. આ ક્યારે નાખવું પડે તો ફાયરમાં. એટલે એની સામે લખી નાખો ફાયર. ડુ નોટ સ્ટેન્ડ અંડર ટ્રીઝ ઓર ઇલેક્ટ્રિક પોલ્સ. ઝાડની નીચે અથવા લાઇટના ઇલેક્ટ્રિકના થાંભલાની નીચે ના ઊભા રહેશો. તો આ ક્યારે? અર્થક્વેકમાં. કોલ ધ ફાયર બ્રિગેડ્સ એટલે ખબર પડી જશે આગ લાગી હોય ત્યારે. એટલે એની સામે લખી નાખો ફાયર. ડુ નોટ યુઝ સ્ટેર. સીડીઓનો ઉપયોગ ના કરશો. તો ક્યારે? તો આગ લાગી હોય ત્યારે પણ અને અર્થક્વેક થયો હોય ત્યારે પણ. એટલે એની સામે લખો ફાયર અને અર્થક્વેક. સ્વિચ ઓફ ધ ઇલેક્ટ્રિસિટી. હવે આ ત્રણે ત્રણમાં સ્વિચો બંધ કરવી પડે, ઇલેક્ટ્રિસિટી બંધ કરવી પડે. એટલે એમાં ત્રણે ત્રણ લખી નાખજો ફાયર, અર્થક્વેક અને ફ્લડ. ખબર પડી ગઈ નહીં? આ તમને શું આપેલું છે? નેચરલ ડિઝાસ્ટર, કુદરતી આપત્તિઓનું આપેલું છે કે એમાં તમે શું કરો. પરીક્ષામાં તમને આ રીતે સેન્ટેન્સ આપીને તમને એવું પૂછે કે ફાયર, અર્થક્વેક અને ફ્લૂડની અંદર વર્ગીકરણ કરો. તો આવડે કે નહીં કરતા? એની પછીની એક્ટિવિટી છે એક્ટિવિટી 6. તમને કીધું છે પ્લેસ લેટર ઇન ધ રાઇટ ઓર્ડર ટુ ફોર્મ ધ નેમ ઓફ ફ્લાવર્સ. તમને અહીંયા કેટલાક ફ્લાવર્સ, ફૂલના નામ આપેલા છે જે આડાવડી આપ્યા છે. તમારી ચોપડીમાં પણ જ્યારે બધા જ લેસન્સ પૂરા થાય છે ત્યારે પાછળ વોકેબ્યુલરી આપેલી છે. એમાં બધા ફૂલોના, ફળના, રમતોના એવા નામ આપેલા છે. કેટલાક નામ એવા છે જે તમને
ખબર હશે કેટલાક ફ્લાવર્સ એવા છે જેને કદાચ તમે સાંભળ્યા કે જોયા પણ નથી. તો આજકાલ તમે લોકો મોબાઈલ ઇન્ટરનેટનો યુઝ કરો છો તો એના ઉપરથી સર્ચ મારીને પણ જોઈ શકશો કે ભાઈ આ કયા ફ્લાવર્સ છે. બરાબર, બાજુમાં જો મેં બધા જ ફ્લાવર્સના નામ આડાવડી જે છે એને સીધા કરીને આપ્યા છે. તમારે શું કરવાનું છે, તો ચોપડીની અંદર તમને પહેલો અને છેલ્લો અક્ષર આપેલો છે, એટલે વચ્ચેના મિસિંગ લેટર તમારે લખવાના છે. પહેલું છે સ્વીટ પી, મસ્ત મજાના પિંક અથવા તો પર્પલ કલરના ફ્લાવર્સ હોય છે આ. પછી મેરીગોલ્ડ, જે સાંભળ્યું જ છે તમે લોકોએ, ગલગોટો. એના પછી છે જેસ્મિન એટલે જુઈ, એ ફ્લાવરનું નામ પણ સાંભળ્યું છે. લોટસ એટલે કમળ, મોગરા, ડાલ્હિયા, આ તમને ચોપડીમાં પાછળ જોવા મળશે ડાલ્હિયા નામનું ફૂલ કેવું છે. ફ્લોક્સ, એ પણ મસ્ત પેલાની જેમ સ્વીટ પાઈ જેવા જ ફૂલ છે. પેન્સી અને હિબિસ્કસ, હિબિસ્કસ એટલે જાસુ. તો આના ઉપરથી તમને એવું પણ પૂછાઈ શકે પરીક્ષામાં કે ભાઈ 5 કે 10 ફ્લાવરના નામના સ્પેલિંગ લખો. તો એના માટે આપણે સ્પેલિંગ તૈયાર કરી નાખીશું. આગળની એક્ટિવિટી જોઈએ. આ એક્ટિવિટીમાં તમને કીધું છે કે યુ હેવ વિઝિટેડ યોર સ્કૂલ ગાર્ડન એન્ડ સીન ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ પ્લાન્ટ્સ, shrubs એન્ડ ટ્રીઝ. તમે તમારા શાળાના બગીચાની મુલાકાત લીધી, ત્યાં તમે કેટલાક છોડ જોયા, કેટલાક shrub એટલે નાના પ્લાન્ટ જોયા છે અને કેટલાક ઝાડ જોયા છે. ધીસ ગ્રીડ હેઝ ધ નેમ ઓફ ડિફરન્ટ પાર્ટ્સ ઓફ અ ટ્રી. ત્યાં આગળ તમને ઝાડના એટલે કે વૃક્ષના જુદા જુદા ભાગોના નામ જોવા મળશે. લુક ફોર ધીસ વર્ડ. તમને જો નીચે શબ્દ આપ્યા છે જે મેં હાઇલાઇટ કરીને બતાવ્યા છે, બર્ડ, સ્પોટ, લીફ, સ્ટીમ, રૂટ્સ, થ્રોન્સ, બ્રાન્ચીસ, ફ્લાવર્સ. તમારે નીચે તમને જે કોઠો આપ્યો છે એમાં ઊભા, આડા કે ક્રોસમાં એ શબ્દો શોધવાના છે. તો તમારે ચોપડીમાં એ તમને જે આપ્યા છે ને શબ્દો શોધીને એની ઉપર આ રીતે સર્કલ કરવાના છે. આ કરવાની તો બધાને મજા આવશે જ. એક્ટિવિટી 7 જે છે, રિસાઇટ એન્ડ સિંગ અલાઉડ. ખાલી તમારે મોટેથી વાંચવાનું છે. ગુડ નાઇટ, સ્લીપ ટાઇટ, વેકઅપ બ્રાઇટ, ઇન ધ મોર્નિંગ લાઇટ, ટુ ડુ વોટ્સ રાઇટ વિથ ઓલ યોર માઇટ. છેલ્લે બધા શું છે, રાઇમિંગ વર્ડ છે. ગુડ નાઇટ મતલબ શુભરાત્રી, સ્લીપ ટાઇટ મતલબ રાત્રે શાંતિથી તમે સૂઈ શકો, રાત્રે શાંતિથી ઊંઘશો એટલે વેકઅપ બ્રાઇટ, સવારે તેજસ્વી સાથે ઉઠો. ઇન ધ મોર્નિંગ લાઇટ, સવારના સૂરજના પ્રકાશની સાથે. ટુ ડુ વોટ્સ રાઇટ વિથ ઓલ યોર માઇટ, તમારાથી જેટલું શક્ય બને એટલું તમે કરશો. અને શું કરશો, જે કરશો એ બધું જ રાઇટ હોય એવું કરશો. આમાં કશું કરવાનું નથી, ખાલી તમારે મોટેથી બોલવાનું છે. એ જ રીતે બાજુમાં આપ્યું છે, ધ રેન ઇઝ રેનિંગ ઓલ અરાઉન્ડ, ઇટ ફોલ્સ ઓન ફિલ્ડ્સ એન્ડ ટ્રીઝ, ઇટ રેન્સ ઓન ધ અમ્બ્રેલાસ હિયર એન્ડ ઓન ધ શિપ્સ એટ શીપ. વરસાદ જે છે બધી જ બાજુ વરસી રહ્યો છે. ફિલ્ડ એટલે ખેતરોમાં અને ટ્રીઝ એટલે વૃક્ષો ઉપર પડે છે. રેન જે છે એ તમે જે છત્રી લઈને ઊભા છો એની ઉપર પણ પડે છે. અને શિપ એટ સી એટલે દરિયાની અંદર જે જહાજો છે એની ઉપર પણ વરસાદ પડી રહ્યો છે. તો અહીંયા આપણો યુનિટ 3 પૂરો થાય છે. જેટલી એક્ટિવિટીઝ ચોપડીમાં લખવાની છે એ તમે ચોપડીમાં લખી નાખજો. તમને ખબર છે કે આપણે સ્કૂલમાં એકમ કસોટી આવી રહી છે, હવે અંગ્રેજીની પણ આવશે, તો એના માટે આ બધા પાઠ પણ તમારે તૈયાર કરવાના છે સેકન્ડ સેમિસ્ટરના. ખાસ બધાને વિનંતી છે કે ભાઈ વિડીયોને જુઓ, વિડીયોને જોઈ સમજવાનો એક્ટિવિટીનો પ્રયત્ન કરો. એના આધારે તમારે ઘરે પણ જાતે મહેનત કરવાની છે. ખાલી વિડીયો જોઈને બધું આવડી જવાનું નથી, બરાબર? એટલે એક્ટિવિટી સમજવાની છે. અંદર આપેલા જે પેરેગ્રાફ છે એને ધ્યાનપૂર્વક રીડ કરવાના છે કે જેથી કરીને પરીક્ષામાં પૂછાયેલા સવાલ જવાબ, ખાલી જગ્યા, ખરા ખોટા આવડે. કારણ કે આ વખતે ગવર્મેન્ટ એક્ઝામ લઈ રહી છે એટલે બધું જ બેઠું ચોપડીનું જ પૂછાતું નથી. તો ખાસ ધ્યાન રાખજો. યુનિટ 3 અહીં આપણો કમ્પ્લીટ થાય છે, તો તમે યુનિટ 1, 2 અને 3ની જેટલી પણ એક્ટિવિટી બાકી હોય એટલી જરાક પૂરી કરી લેજો.